પાટણના કુણઘેરમાં ગરીબ પરિવારના દીકરાએ યુપીએસસી કરી ક્લિયર. યુપીએસસીનું પરિણામ જાહેર થયું છે, જેમાં પાટણ તાલુકાના કુણઘેર ગામે રહેતા અનુસૂચિત જાતિ પરિવારના અંકિત વાણિયાએ મેદાન મારી સમગ્ર કુણઘેર ગામ, પરિવાર, સમાજ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. અંકિતના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી માતા રમકડાનું વેચાણ કરતા હતા અને પિતા કડિયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ અંકિતભાઈ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતા. તેઓએ ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ કુણઘેર ગામમાં જ કર્યો હતો. દરેક ધોરણમાં પ્રથમ નંબરે પાસ થતા હતા. ત્યારે ગામની શાળાના શિક્ષકે માતા પિતાને જણાવ્યું કે આવા હોશિયાર વિદ્યાર્થીને નવોદય વિદ્યાલયમાં મૂકો. ત્યારબાદ અંકિતભાઈને નવોદય વિદ્યાલયમાં અભ્યાસ અર્થે મૂકવામાં આવ્યા હતા. ત્યાં પણ તેમણે પોતાની મહેનતથી સારા પરિણામ હાંસિલ કર્યા હતા. ત્યારબાદ અંકિત ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ ખાતે સીપા રહી અભ્યાસ શરૂ કર્યો હતો. તેમાં પણ તેમણે સારું પરિણામ મેળવી ચીફ ઓફિસરની નોકરી મેળવી હતી. પણ શિક્ષણની ભૂખ તેમની આટલીથી અટકી નહીં અને તેમણે માતા પિતાને કહ્યું કે હું આ નોકરીમાં રાજીનામું આપું છું. મારે આગળ ઉચ્ચ અભ્યાસ સાથે ખાતાકીય પરીક્ષાની તૈયારી કરવી છે. ત્યારે માતા પિતાએ પણ દીકરાના સપનાને સાકાર કરવા માટે તેને પ્રોત્સાહન આપ્યું હતું. જ્યારે આજે યુપીએસસીનું પરિણામ જાહેર થતાં અંકિત વાણિયાએ પરીક્ષા પાસ કરતા પરિવારજનોમાં ખુશી જોવા મળી રહી છે. કુણઘેર ગામ અને મારું નામ નીરુબેન છે અને મારો બાબલો સારી મહેનત કરતો હતો, કાયમથી જ હોશિયાર હતો. 1 થી 5માં પાસ 1 થી 5માં એ પહેલો નંબર જ પાસ થતો હતો. પછી એના નવોદયની પરીક્ષા આપી, નવોદયમાં પાસ થયો. પછી નવોદયમાં 12મા સુધી નવોદયમાં ભણ્યો. પછી આ કતપુર કોલેજમાં એન્જિનિયર કર્યું એને. અને આપ શું મહેનત આપ શું કામ? અમે હું રમકડા વેચતી હતી અને એને પપ્પા મજૂરી કરતા, એને પટાવાળામાં નોકરી કરતા હતા, હંગામી નોકરી કરતા હતા પટાવાળામાં. પછી એમને કાયમી ઓર્ડર આવ્યો. પછી અંકિત પાછળ કેવી મહેનત તમે કરતા? અમે અંકિત પાછળ ખૂબ જ મહેનત કરી. એને જે જોવાય અમે બધું લાવીને જ આપતા હતા કે અંકિત તું તાર ભણવામાં હોશિયાર હતો એટલે એને બધું લાવીને અમે આપતા હતા. આજે અંકિત યુપીએસસી પાસ થયું છે, કેવું લાગે? અંકિત યુપીએસસી પાસ થયું તે મને બહુ ખુશીનો હરખ. આટલો મોટો સાહેબ બની ગયો એટલે મને બહુ હરખ. અંકિત કેવી મહેનત કરતો હતો ભણવામાં? અંકિત 8-12 કલાક તે 16 કલાક મહેનત કરતો હતો. 16 કલાક મહેનત કરતો હતો. 6-7 કલાક જ ઊંઘતો હતો. હું 2 વાગ્યા સુધી ઊંઘતો નહોતો. તે હું કહેતી હતી કે બેટા તું આટલી મહેનત કરે, પછી તું ઊંઘવાનું રાખ, તારા પછી ઓખોમાં પેલું થાય એવું બધું હું કહેતી હતી. પણ એ મહેનત સખત કરતો હતો જ. અને અંકિત જે મહેનત કરતો હતો કહી રહ્યા છો, અંકિત પાછળ મહેનત કરી છે તો આજ તમને કેવું લાગી રહ્યું છે? અમને સારું લાગી રહ્યું. આજે ગામ લોકોમાં કેવું છે? ગામ લોકોમાં સરસ ઉત્સાહ. બધા હાલ ફોન આય કરે કે અંકિત પાસ થઈ ગયો. પાસે કેટલાય ફોન આવી ગયા હમણાં. અંકિત પહેલા શેની નોકરી કરતો હતો? નોકરી કેમ છોડી દીધી? એને પહેલાં નોકરી કરતો હતો. પછી આ છોટા ઉદેપુર કારકુનમાં નોકરી કરતો હતો પહેલાં. પછી એને ચીફ ઓફિસર થરા આવી ચીફ ઓફિસરમાં. પછી એને 8 મહિના ચેડી પછી રાજીનામું આપ્યું કે મમ્મી મારે ફેર બીજી નોકરી ફેર પરીક્ષા યુપીએસસીની તૈયારી કરવી. તે અમે ના પાડ્યું. કીધું તારા બેટા તારે જ ભણવાનું હોય, તારે જે ભણવું હોય ભણ. અમે તો તારી પાછળ ખર્ચો કરશું, તું તાર ભણ. આજે પાસ થઈ ગયો છે, કેવી આનંદની લહેર છે? આનંદની લહેર જબ્બર. મારો પહેલાં પરિચય આપી દઉં. મારું નામ વાણિયા પ્રવીણકુમાર દાનાભાઈ છે. હું કુણઘેર ગામનો વતની છું. અંકિત ભણવામાં પહેલેથી ખૂબ જ હોશિયાર હતો. એને નવોદયમાં અભ્યાસ કરેલો. ત્યાર પછી 2020માં એને ચીફ ઓફિસરની નોકરી મળેલી. પણ એને વિચાર આવ્યો કે પપ્પા મારે આગળ જવું છે, તો હું આમાંથી રાજીનામું આપવા માગું છું. તો અમે તમારો શું ઈરાદો છે? તે અમે કહ્યું કે બેટા આ તારો વિષય છે, તારા આગળ જવાની તમન્ના હોય તો ભણવાનું ચાલુ રાખ. એટલે એને સીપામાં જઈને 5 વર્ષની એને મહેનત કરી. પહેલાં યુપીએસસીમાં ક્લાસ 1માં એને પાસ થયા અને અત્યારે યુપીએસસીમાં પાસ થયા. એ બદલ અમને ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરી. એ તો લગભગ 5 થી 6 કલાક તો વાંચન કરતા હતા. મને આજે ગૌરવ અનુભવી રહ્યું છે. પહેલાં હું ટેમ્પરરી પટાવાળામાં સર્વિસ કરતો હતો પાટણ બ્રાન્ચમાં. અને મારા ઘરેથી એક રમકડાની લારી ચૂડેલ માતાએ કરતા હતા અને એમને ખૂબ જ મહેનત કરી છે. અત્યારે એમનો આ અંકિતની સફળતાનો શ્રેય મારી પત્નીને આપીશ.